કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 માં જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એમાંનું એક લેંગ્વેજ ફંક્શન એટલે મેકિંગ સપોઝિશન. એટલે શું થાય? ધારણા કરવી. એસમ્પશન એટલે ધારણા કરવાની, સપોઝિશન એટલે પણ ધારણા કરવાની. આ લેંગ્વેજ ફંક્શનમાં એવું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની ધારણા કરતો હોય તો એવા પ્રકારનું વાક્યમાં કેવા પ્રકારની વાક્ય રચના હોય છે. અને આપણે પરીક્ષામાં સેક્શન A અને સેક્શન B માં જે પૂછાય છે લેંગ્વેજ ફંક્શનને કેવી રીતે ઓળખવું એ આપણે આ વિડીયોમાં સમજીશું. મેકિંગ સપોઝિશન આવે અથવા એક્સપ્રેસિંગ સપોઝિશન આવે તો સોવિંગ આવે છે. એઝમ્પશન તમારા માટે નવો શબ્દ છે. કેટલી વખત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે એઝમ્પશન પણ વાપરે છે. કીવર્ડ કયા છે એમાં? એઝ ઇફ આવે, એઝ ધો આવે, પછી ક્રિયાપદની સાથે કર્તાની સાથે ક્રિયાપદનું બહુવચન રૂપ એટલે વર આવે. સામાન્ય રીતે હી સાથે વોઝ આવે છે, પણ અહીંયા હીની સાથે શું આવશે? વેર આવશે. વાક્ય રચના શું હોય? એઝ ઇફ આવે, પછી એઝ ધો આવે, પછી સર્વનામ આવે, હી આવે, શી આવે, પછી વેર આવે છે, હેડ બીન આવે છે, પછી નામ આવે અને અન્ય શબ્દો. દાખલા તરીકે સોહન પ્લેઝ ક્રિકેટ. સોહન નામનો છોકરો છે એ કેવી રીતે ક્રિકેટ રમે છે? એઝ ઇફ હી વર ધોની. બ્રેકેટમાં લખ્યું સોવિંગ સપોઝિશન લખ્યું, મેકિંગ સપોઝિશન લખ્યું છે. શું જણાવે કે સોહન નામનો છોકરો છે એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે પોતે MS ધોની હોય. બીજું વાક્ય રચના છે if, પછી કરતા આવે, ગર આવે, પછી બીજા વાક્યમાં કરતા હોય would આવી શકે, could આવી શકે, મૂળ રૂપ અને યોગ્ય શબ્દ અથવા યન્ય. if I were the prime minister of India, કે જો હું ભારતનો પ્રાઇમ મિનિસ્ટર હોઉં તો I ની સાથે was સામાન્ય રીતે I ની સાથે were લખ્યું છે એટલે આપણે સમજાવવાનું કે મેકિંગ એઝમ્પશન નામનું લેંગ્વેજ ફંક્શન જો પરીક્ષા પૂછાય તમને કન્ફ્યુઝન કરવા માટે આવા પ્રકારના વાક્ય રચના આવી શકે છે. I would stop corruption. જો કે હું ભારતનો પ્રધાનમંત્રી હોય તો હું કરપ્શન ને નાબૂદ કરી નાખું. એના ઉદાહરણ કયા કયા છે તો ઉદાહરણ આપણે સમજી લઈએ. ઉદાહરણમાં she sings as if she were, as if આપણે જોવાનું, પછી કરતા જોવાનું ને એમ બહુવચન જોવાનું. લતા મંગેશકર કે છોકરી છે, છોકરી એવી રીતે ગીત ગાય છે જાણે પોતે લતા મંગેશકર હોય. પછી છે માય ફ્રેન્ડ ધરમ સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ, એઝ ઇફ આઈ પછી હીની સાથે સામાન્ય રીતે આપણે ખબર કે વોઝ વપરાય, અહીંયા વોઝ વપરાય પણ એ જગ્યાએ વેર આપ્યું છે. એનું કારણ શું છે કે મેકિંગ સોવિંગ સપોઝિશન છે એમાં આપણે વેર વાપરવું. વરે ફોરેન કે મારો મિત્ર નામ છે ધરમ છે એવી રીતે બોલે છે અંગ્રેજી કે જાણે પોતે ફોરેનર. આપણે ખબર છે આપણે અંગ્રેજી બોલી ફોરેનર બોલી એમાં જમીન આસમાનનો ફરક હોય છે. પછી છે મિસ્ટર શાહ બિહેવ્સ એટલે વર્તન કરવું એઝ ઇફ હી વર અ પ્રિન્સિપાલ. મિસ્ટર શાહ, શ્રીમાન શાહ છે એવી રીતે વર્તન કરે છે કે જાણે પોતે પ્રિન્સિપાલ હોય. આરતી પરફોર્મ્સ ભરતનાટ્યમ એઝ ઇફ શી વર મૃણાલિની સારાભાઈ. વિક્રમ સારાભાઈ છે એના સગા છે. આરતી રહી એવી રીતે પરફોર્મન્સ આપે છે કે જાણે ભરતનાટ્યમ મૃણાલિની સારાભાઈ જે રીતે ભરતનાટ્યમ કરે છે એવી રીતે પોતે એવી રીતે ભરતનાટ્યમ કરે છે. હેતલ વોક્સ એ રીતે ચાલે છે એઝ ઇફ શી વર એ મોડલ. જાણે મોડેલમાં હોય કેમ કેટ વોક કરતી હોય ઠીક 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 એવી રીતે. આપણે ખબર છે કે કેટલાય લોકો પિક્ચર જોઈને આવે નાના છોકરા તરત આમ હું ક્રિશ છું, હું આમ છું, એટલે જેવી રીતે એના મગજમાં આવી જાય એ રીતે આપણે કોઈ બીજા વ્યક્તિ જેવી આપણે વર્તન કરવું હોય ત્યારે ધારણા કરવી ત્યારે આ લેંગ્વેજ ફંક્શન ઉપયોગ થાય. હવે માયા સ્વિમ્સ એઝ ઇફ she were a dolphin અથવા as if she were a fish. તમે ગમે એ વિચારી શકો છો કે માયા એવી રીતે કરે છે કે જાણે પોતે માછલી હોય આમથી આમ જાતી હોય, જાણે પોતે ડોલ્ફિન હોય આમથી આમ પૂછ કમાય આમથી આમ મારે. તરવાની વાત છે અને તમે મોટા એવા તરવૈયા કોઈ હોય તમને યાદ હોય એનું નામ પણ લખી શકો છો કે માયા એવી રીતે કરે છે કે જાણે એસિડ લખી નાખવાનું, પછી કર્તા તરીકે જે છોકરી હોય તો છોકરીનું સી લખવાનું, છોકરો હોય તો હી લખવાનું, પછી વેર લખવાનું અને પછી જેવું તમે વિચાર્યું છે એવું વાક્ય આપણે લખી નાખવાનું શબ્દ. પછી જે પ્રીતિ ડ્રેસીસ અપ એ રીતે કપડા પહેરે છે એઝ ઇફ she were a heroine અથવા she were
પ્રીતિ ઝિંટા કે પ્રીતિ નામની છોકરી છે એવી રીતે કપડા પહેરે છે કે જાણે પોતે પ્રીતિ ઝિંટા નામની હિરોઈન હોય, એની જેમ સ્ટાઇલ કરે નાની ગપે એની વાત છે, એને ના જેવું વર્તન કરવું, ના જેવો ધારણા કરવી. પછી છે જયંત નામનો છોકરો જે સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ હી વર અ ફોરેનર લખી શકીએ આપણે, જાણે પોતે ફોરેનર હોય. The clerk behaves as if he were the principal. ક્લાર્ક છે એવી રીતે વર્તન કરે છે જાણે પોતે આચાર્ય હોય. My teacher sings old songs as if he were સોનુ નિગમ. સોનુ નિગમ મોટો ગાયક કલાકાર છે. નરેશ કનોડિયા જેવી કેટલાય ગાતા હોય, હેમંત ચૌહાણ જેવી ગાતા હોય. તમે જેવું વિચાર એવી જેવું કે મારા શિક્ષક એવી રીતે ગીત એવા જેવી રીતે જૂનો ગીત ગાય છે જાણે પોતે હેમંત ચૌહાણ હોય. એટલે એમ જેવું વિચાર કે માય ટીચર સિંગ્સ ઓલ્ડ સોંગ એઝ ઇફ હી વર વિક્રમ ઠાકોર, જે રીતે વિક્રમ ઠાકોર જે ગીત ગાતા હોય એ રીતે ગીત ગાય. ગમે રીતે તમે આમાં લખી શકો. પછી કેટલીક વખત શું બને છે એની વાત કરવામાં આવી છે અહીંયા. ડોન્ટ બેગ જ્યારે એઝ ઇફ પછી કરતા આપેલ ન હોય તો આપણે બહારથી કરતા ઉમેરવાનો હોય. સામાન્ય રીતે પરીક્ષા પૂછાતું નથી, પણ કદાચ પેપર અઘરું નીકળે ને આવું પૂછાય તો કે કરતા આપ્યો જ ન હોય શું થાય ગુજરાતી ડોન્ટ બેગ, બેગ એટલે ભીખ માંગવું. તો ડોન્ટ બેગ એઝ ઇફ યુ વર અ બેગર, કે ભીખ ન માંગીશ કે જાણે પોતે તું કેવી રીતે કોઈ ભીખ નહીં માંગવા કે જાણે પોતે તમે ભિખારી રીતે બીજી ભીખ માંગવી નહીં. ડોન્ટ બેગ, બેગ એટલે ભીખ માંગવી, ડોન્ટ એટલે ન કરીશ. એઝ ઇફ યુ વર એ બેગર, તમે ભિખારી હોય એટલે બીજી કોઈની પાસે ભીખ માંગવી નથી. મહેશ પેઇન્ટ્સ અ પિક્ચર એઝ ઇફ હી વર, કયો હુસેન છે? એમ.એ. હુસેન. એમ.એ. હુસેન મોટા એવા ચિત્રકાર. આમાં તમે લખી શકો મહેશ પેઇન્ટ્સ અ પિક્ચર, કે મહેશ એ રીતે ચિત્રોમાં રંગ પૂરે છે કે જાણે પોતે એમ.એ. હુસેન હોય, મોટા ચિત્રકાર. They were all laughing at me as if and I were a joker. હે ને કે તે બધા મારી સામે જોઈને એ રીતે હસી રહ્યા હતા કે જાણે હું શું હોય, જોકર. If I were a madman, જાણે હું ગાંડો માણસ હોય. હે ને કેવા પ્રકારનું તમે વિચારો છો એ પ્રમાણે થાય. If I were a bird, જો હું if I were a bird, કે જો હું પક્ષી હોય તો I would fly in the sky. હે ને કે જો હું પક્ષી હોત તો હું આકાશમાં ઉડતો હોત, એમ કે છે. મયંક plays chess as though he were વિશ્વનાથ આનંદ, જે ચેસના પિતા તરીકે ઓળખાય છે આપણે વિશ્વનાથ આનંદ. કે મયંક નામનો છોકરો છે એવી રીતે ચેસ રમે છે કે જાણે પોતે વિશ્વનાથ આનંદ. એઝ ઇફની જગ્યાએ એઝ નો પણ આવી શકે, આપણે વાક્ય રચના શીખવાડ્યું છે. છોકરાઓને કન્ફ્યુઝ કરવા માટે આ પણ પૂછાઈ શકે છે. આ વિડીયોમાં આપણે જોયું કે મેકિંગ સપોઝિશન નામનું જે લેંગ્વેજ ફંક્શન છે એમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે, વાક્ય રચના શું છે, કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાય છે. થેન્ક યુ વેરી મચ.